કલાકો સુધી પીસવા પલાળવાની ઝંઝટ વગર અને શાકરોટલી બનાવવાની બિલકુલ ઈચ્છા ના હોય ત્યારે માત્ર 3 બટેટામાંથી જો આ નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો 3 બટેટાનો એકદમ યુનિક નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અત્યારે 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને બટેટાને આપણે પિલર્સની મદદથી છાલ ઉતારી લેશું. તો અહીંયા બંને બટેટાને મેં આ રીતે પિલર્સની મદદથી છાલ ઉતારી લીધી છે અને બટેટાને મેં એકદમ સરસ એવા ધોઈ લીધા છે. અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી બટેટાને રફલી કટ કરી લેવાનું છે. તો એવું કોઈ જરૂરી નથી કે બટેટાને એક સરખું કટ કરવું, તમે ગમે તે રીતે નાના મોટા ટુકડા કરી શકો છો. તો અહીંયા ના તો કોઈ પલાળવાની ઝંઝટ છે, ના પીસવાની ઝંઝટ છે, ના બટેટા બાફવાની ઝંઝટ છે. ફટાફટ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને એક વખત તમે બનાવશો એટલે ઘરમાં બધાને ભાવશે મિત્રો. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો બટેટાને આ રીતે આપણે રફલી કટ કરી લીધા પછી એક મિક્સરનો જાર લેશું અને એની અંદર બટેટાને આપણે નાખી દઈશું અને ત્યાર પછી આપણે બટેટા સાથે લસણની કળીઓ ઉમેરી દઈશું અને 4 થી 5 આપણે લીલા મરચાં નાખી દેવાના છે. અને હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બિલકુલ પાણી ઉમેર્યા વગર આની એકદમ મસ્ત મજાની સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. તો અહીંયા જો તમે બટેટાની મેં પેસ્ટ એકદમ સરસ એવી બનાવી લીધેલી છે. એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે અત્યારે એની અંદર એક પણ બટેટું, લસણની કળી કે મરચું તમને આખું નહીં દેખાતું હોય. તો બસ હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. અને હવે જો ગેસ ઉપર કડાઈ મેં રાખી દીધી છે અને બનાવેલી પેસ્ટ છે એ આપણે કડાઈમાં નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં મિક્સરના જારમાં જે ચોટેલી પેસ્ટ હતી એમાં પાણી નાખી આ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે પાણી નાખી દઈશું. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલો સૂજી લીધેલો છે તો એ પણ આપણે આ મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી આપણે આ મિશ્રણની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું. અને હવે આપણે આને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરવાનું છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આ બેટરને આપણે એકદમ મસ્ત મજાનું ઘટ્ટ કરી લેવાનું છે. તો શું મિત્રો તમે ક્યારે આ રીતે 3 કાચા બટેટામાંથી આટલો ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે જો થોડી વાર તમે આને હલાવશો એટલે આ મિશ્રણ છે ને એકદમ ઘટ્ટ થતું જશે. તો અહીંયા વધારાના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ કે મસાલા આપણે આની અંદર નથી નાખવાના. માત્ર તમારા ઘરમાં કાચા બટેટા, લસણ, મરચાં હશે ને તો પણ આ નાસ્તો એટલો ટેસ્ટીઓ બનીને તૈયાર થશે કે તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ટી ટાઈમ સ્નેક તરીકે પણ તમે ખાઈ શકો છો. નાની નાની ભૂખમાં પણ તમે ખાઈ શકો છો. જો હવે હલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. થોડી વારમાં બધી વસ્તુ ઘટ્ટ થતી જશે અને જો તમે પરફેક્ટ નહીં હલાવો ને તો આ બધું ગાંઠો થઈ જશે. એટલે એ વાત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ રીતે તમે જોઈ શકો છો કે અત્યારે હું વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર બધું પ્રોપર બતાવું છું. જો થઈ ગયું છે ને એકદમ મસ્ત મજાનું ઘટ. તો તમને એવું લાગતું હોય કે હલાવવામાં પ્રોબ્લેમ પડશે તો ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની છે. જો એકદમ મસ્ત મજાનું સફેદ દૂધ જેવો આ રીતે બટેટાથી લોટ બંધાય અને તૈયાર થઈ જશે. તો ના તો અમે કોઈ આપણે બટેટા બાફવાની ઝંઝટ છે, ના પલાળવા પીસવાની ઝંઝટ છે. જો તો હવે જો અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે સતત 1 થી 2 મિનિટ હલાવતા રહીશું જેથી કરીને એકદમ મસ્ત મજાનો ઘટ્ટ લોટ બંધાય અને તૈયાર થઈ જાય. અને હા, આને આપણે માત્ર ઘટ્ટ નથી કરવાનું, આપણા બટેટા અને સૂજી છે એકદમ પરફેક્ટ એવું કૂક થઈ જવું જોઈએ. બટેટા છે એ જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કાચા એડ કરેલા હતા, એની પેસ્ટ આપણે કાચી એડ કરેલી હતી અને અત્યારે એ સીજી ગયા છે એટલે બોઇલ થઈ ગયા હોય ને એ રીતના અત્યારે થઈ ગયા છે. જો એટલે આ બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવું કૂક કરવાનું છે. એ વાતનો તમે ખાસ નોટિસ કરજો. તો થોડી વાર આપણે આને સીજવા દેવાનું છે. તો હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવો લોટ બંધાય એવું રેડી થઈ ગયું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લેવાનું છે અને એકદમ ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે મિત્રો. તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે સૂજી અને બટેટાનો માવો હતો એ એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે અને મેં આ રીતે બીજી ડીશમાં ટ્રાન્સફર કરી લીધો છે. અને હવે આપણે એની ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું.
તો અત્યારે કાચું તેલ મેં અહીંયા નાખેલું છે અને ત્યાર પછી આ રીતે આપણે એને એકદમ સરસ એવું સ્મૂથ કરી લેશું. જો તમે જોઈ શકો છો કે આ રીતે હું હાથની મદદથી મસળું તો એકદમ મસ્ત મજાનું સ્મૂથ છે. જો અને જો આ રીતે આપણે સ્મૂથ કરી લઈએ ને ત્યાર પછી હથેળીમાં આપણે થોડું તેલ લેશું અને ત્યાર પછી આ રીતે આમાંથી આપણે લૂ તોડી લેવાનું છે. અને જો તમે આ રીતે જરાક અમથું એને પ્રેસ કરશો હથેળીમાં એટલે એકદમ સરસ મજાનું એની જાતે જ એ સ્મૂથ થઈ જશે. સ્મૂથ થઈ જાય એટલે આ રીતે આપણે બોલ્સ બનાવી લેશું. તો અહીંયા તમારે જેટલો મોટો બનાવવો હોય એ રીતે બનાવી શકો છો, પણ અત્યારે હું એકદમ મસ્ત મજાના પેંડાનો શેપ હોય ને એ રીતે આને હું શેપ આપું છું. જો જેવા આપણે પેંડા બનાવીને બસ બિલકુલ એ રીતે ટિક્કી બનાવી લેવાની છે. જો કેટલી મસ્ત મજાને એકદમ સ્મૂથ એવી બનીને તૈયાર થઈ છે. તો બસ હવે સેમ એ જ રીતે આપણે આ લોટમાંથી બધી ટિક્કીઓ બનાવી અને રેડી કરી લેશું. તો મિત્રો આ એકદમ નવી રેસીપી છે, એકદમ યુનિક છે. આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો તમને રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને જરૂરથી આપી દેજો. આ રીતે બિલકુલ વચ્ચોવચ આપણે હથેળીથી આ રીતે પ્રેસ કરીશું એટલે એકદમ સરસ એવો એનો શેપ આવી જશે. જો તો અહીંયા જો સૂજી બટેટાની બધી ટિક્કી મેં આ રીતે બનાવી અને તૈયાર કરી લીધી છે. તો અત્યારે તમે એનો શેપ પણ જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો છે. જો તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ તેલ અહીંયા મેં ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલ એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે બધી ટિક્કીઓ લેશું અને ધીરે ધીરે આપણે ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ જ રાખવાની છે. તો સૌથી પહેલાં એકસાથે જેટલી સમાય એટલી આપણે ઉમેરી દેવાની છે. તો હવે જુઓ આવી રીતે ટિક્કી ઉમેર્યા પછી 1 થી 2 મિનિટ આમનામ જ એને કૂક થવા દઈશું, જેથી કરીને એકદમ સરસ એવી સેટ થઈ જાય. અને પછી આપણે એને હલાવવાની છે, જેથી કરીને તેલની અંદર ટિક્કીઓ છે એ બટેટાના લીધે છૂટી ના પડી જાય. તો 1 થી 2 મિનિટ જેવું થાય અને ટિક્કીઓ બધી એકદમ સરસ એવી સેટ થઈ જાય અને છૂટી પડી જાય ને પછી આપણે એને ઝારાની મદદથી ઉલટ પુલટ કરી એકદમ પરફેક્ટ એવી બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી એને આપણે તળી લેશું. તો હવે જુઓ થોડી વાર તમે આ રીતે તળશો એટલે બધી ફૂલકીઓ ઉપર આવી જશે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની આ ટિક્કીઓ છે એ ફૂલી ગઈ છે. જો તો તમે આવી રીતે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે માત્ર 2 કાચા બટેટામાંથી તમે આટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો. અને હા, જો વચ્ચે હું તમને એક વાત જણાવી દઉં કે આ રીતની તમે વધારે પ્રમાણમાં ટિક્કીઓ એકસાથે બનાવી અને તમે ઝીપલોક બેગની અંદર ભરી અને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. અને તમે આને 8 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તળી અને ફટાફટ તમારે આ નાસ્તો ખાઈ લેવાનો. તો અહીંયા જો એકદમ મસ્ત મજાની પરફેક્ટ ટિક્કી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે મેં જેવી તેલમાંથી બહાર કાઢી એટલે ફટાફટ એમાંથી બધું તેલ નીચે નીતરી ગયું છે. તમે જોશો કે અંદર એક પણ ટીપું તમને તેલ અત્યારે નહીં દેખાતું હોય. તો બસ હવે આને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા આપણો એકદમ મસ્ત મજાનો 2 કાચા બટેટા અને સૂજીનો નવો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. તો જો હું તમને આ એક ફૂલકી તોડીને પણ બતાવું. જો એકદમ મસ્ત મજાનો ખાવાની મજા પડે એવો ગરમા ગરમ નાસ્તો બની અને તૈયાર થયો છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી છે ને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.